સુરતનો પલસાણા તાલુકો વરસાદને લઈને પ્રભાવિત થયો છે। પલસાણાનું બલેશ્વર ગામ હાલ બેટમાં ફેરવાઈ ગયું છે। 32 ગંગા ખાડીના પાણી બલેશ્વર ગામે ઘૂસતા આખું ગામ બેટમાં ફેરવાયું। ગામમાં અનેક સ્થળો પર કમર સવાણા પાણી ભરાતા અનેક ગ્રામજનોને સ્થળાંતરની પણ ફરજ પડી રહી છે। તંત્રએ બેરિકેડ મૂકીને પલસાણા ગામનો પુલ અને રસ્તાઓ બંધ કર્યા છે। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા કડોદરા, બલેશ્વર તેમજ આજુબાજુના ગામડાઓનો સંપર્ક કપાયો છે। સંવાદદાતા નિર્મલ છે ફોન લાઈન પર। નિર્મલ, બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે, શું જાણકારી અને શું પરિસ્થિતિ? ચોક્કસથી કે પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ કે જ્યાં બલેશ્વર ગામમાંથી 32 ગંગા ખાડી જે છે તે પસાર થતી હોય છે અને બારડોલી તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે 32 ગંગા ખાડીમાં ભારે પાણીની આવક થઈ હતી, જેના કારણે બલેશ્વર ગામને જે છે તેમાં ખાડીના પૂરના પાણી રોડ પરથી વહી રહ્યા હતા। મહત્વનું છે કે નેશનલ હાઈવે નંબર 48 થી બલેશ્વર ગામ થઈ ટુંડી અને ભગુમરા જવાનો આ માર્ગ છે, પરંતુ આ ખાડી પર પાણી ભરાઈ જતા લોકોને 5 થી 7 કિલોમીટરનો ચક્રાવો લેવો પડવાની નોબત આવી છે અને બલેશ્વર ખાડીની તે પાર જે બીજી પારે રહેતા લોકો જે 15 થી 20 ગામ જે ઘરોમાં લોકો રહેતા હોય છે તેઓ હાલ સંપર્ક વિહોણા થયા છે। કેરસમાં પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા બેરિકેડ મૂકીને હાલ આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને વહીવટી તંત્ર પલસાણા મામલતદાર સહિતના જે કાફલો હતો ગામની મુલાકાત કરી છે અને જે લોકો ફસાયેલા છે તેઓને સહી સલામત છે તેની પૂછપરછ કરીને હાલ તો તંત્ર દ્વારા તેઓને સલામત સ્થળે ખસેડવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે। જી, ધન્યવાદ।